Audio Jungle. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીબીએન પીબી હિરપરા કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 એમાં પ્રકરણ નંબર 1 ભૂલ સુધારણા એમાં આજે આપણે લેક્ચર નંબર 6 ની અંદર અભ્યાસ કરશું। તો છેલ્લે કાચા સરવૈયા ઉપર અસર કરતી ભૂલો વિશે આપણે અભ્યાસ કર્યો, એનો આજે આપણે દાખલો જોશું અને કઈ રીતે કાચા સરવૈયા ઉપર અસર કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ વિડીયો જોતા હોય ત્યારે પાઠ્યપુસ્તક સાથે નોટબુક લઈ અને સાથે સાથે દાખલો ગણતા રહેજો, જેથી કરીને સમજવામાં કેવો રહે, સરળ રહે। તો આજે સ્વાધ્યાયનો દાખલા નંબર 6 શ્રી વિવેકની ભૂલ સુધારણા નોંધ। તો સૌ પ્રથમ તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ અને જમા રકમ। તો હું સાથે સાથે રકમ બોલતો જાઉં છું, તો તમે સાથે રકમ પણ જોજો। પહેલું છે કમ્પ્યુટર ખરીદીના વેચેલ, કમ્પ્યુટર ખરીદીના ચૂકવેલ 5000ની રકમ રોકડ મેળમાં ખરીદ ખાતે ઉધારેલી છે। ખરેખર હતા કોમ્પ્યુટરનું, પણ ભૂલથી તેને ખરીદ ખાતે ઉધાર્યા છે। અહીંયા એને ખરીદ ખાતે ઉધાર્યા છે, તો આપણે શું કરવાના? જમા। સાચું કોણ છે? તો કે કોમ્પ્યુટર। તો લખો તારીખ પહેલી, કોમ્પ્યુટર ખાતે ઉધાર, કોમ્પ્યુટર ખાતે ઉધાર તે ખરીદ ખાતે કેટલા લખશું? તો કે જેટલી રકમ આપણે કેટલા લખાય? તો કે 5000। તો અહીંયા બે બાજુ, ઉધાર બાજુ પણ 5000 અને જમા બાજુ પણ તમારે લખવાના 5000। ખરેખર કોમ્પ્યુટર ખરીદ, પણ ભૂલથી એને ખરીદ ખાતે બાબત જે લખ્યું હોય, તો કોમ્પ્યુટરની ખરીદી ભૂલથી ખરીદ ખાતે ઉધાર કર્યા તેની ભૂલ સુધારણા નોંધ। ત્યાર પછીની બીજી તારીખનો આપણે વ્યવહાર જોઈએ, તો 2 તારીખ એવું કે છે મકાન ભાડાના 4800, મકાન ભાડાના 4800 દુકાન માલિક વેદાંતે ચૂકવેલા જે અંગત ખાતે ઉધાર્યા છે। ખરેખર દુકાન ભાડાના હતા, તે ભૂલથી વેદાંતને ખાતેના અંગત ઉપયોગ માટે લખાઈ ગયા છે। અંગત વપરાશ કોને લીધા? તો કે વેદાંતના। તો એ ખોટું છે। સાચું કોણ છે? તો કે મકાન ભાડા ખાતે। તો લખો મકાન ભાડા ખાતે ઉધાર, મકાન ભાડા ખાતે ઉધાર તે વેદાંત ખાતે કેટલી રકમ લખશો? તો કે 4800 ઉધાર બાજુ અને જમા બાજુ પણ 4800। બાબત જે લખ્યું હોય, તો દુકાન ભાડાના ચૂકવેલ ભાડું ભૂલથી અંગત ખાતે ઉધારેલા, અંગત એટલે કે વેદાંત ખાતે ઉધાર્યા તેની ભૂલ સુધારણા નોંધ। અહીંયા તમે વેદાંતની જગ્યાએ ઉપાર ખાતે લખો તો પણ કેવું પડે? સાચું, કારણ કે અંગત ખાતે લખાય કે અંગત એટલે ઉપાર, જે આપણે લખીએ છીએ તે પણ લખી શકીએ। 3 પછીનો 3 તારીખનો વ્યવહાર, 9000ની કિંમતનો માલ આગમાં સંપૂર્ણ નાશ પામ્યો। 9000ની કિંમતનો માલ્યો એ સંપૂર્ણ આગમાં બળી ગયો અને વીમા કંપનીએ 40% લેખે દાવાની રકમ મંજૂર કરી તેની નોંધ ચોપડે કરવાની રહી ગઈ। આખી ચોપડે તેની નોંધ કરી નથી। તો સૌ પ્રથમ વીમા કંપનીએ 9000ના 40% એટલે 9 ચોક 3600 રૂપિયા વીમા કંપની આપ્યા। તો લખવાનું વીમા કંપની ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર 3600 તે માલ આગથી થયેલ નુકસાન ખાતે, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે કેટલા માલ હતો? તો કે 9000 રૂપિયાનો। તો જમા બાજુ 9000, તો કેટલાનું નુકસાન થયું? તો 9000માંથી કંપનીએ 3600 રૂપિયા આપ્યા, તો બાકી કેટલા વધ્યા? તો કે 5400। તો અહીંયા તમારે લખવાના થશે 5400, કારણ કે આટલાનું નુકસાન થયું। 9000નો માલ બળી ગયો, તો વીમા કંપનીએ 3600 રૂપિયા ચૂકવ્યા, તો જે રકમ ચૂકવેલી નથી તે આગથી થયેલા નુકસાન ખાતે
5400. બાબત જે લખ્યું હોય તો આગથી બળી ગયેલ જેને નામાના ચોપડે નોંધ કરવાની રહી ગઈ તેની ભૂલ સુધારણા નોંધ. ત્યાર પછીનો 5 તારીખનો વ્યવહાર 4 તારીખનો દલાલીના 1200 ચૂકવ્યા જેની ખતવણી દલાલી ખાતે 2 વખત થઈ ગઈ. જો મેં પહેલા કીધું હતું ખતવણી 2 વખત થઈ ગઈ છે તો એને એક અસર આપવાથી ભૂલને સુધારી શકાય છે. તો આ ભૂલ સુધારણાની આમ નોંધ થશે નહીં. તો અહીંયા તમારે લખવાનું ભૂલ સુધારણા નોંધ થશે નહીં. કારણ શું કામ? કારણ કે મેં તમને પહેલા પણ કીધું હતું કે કોઈ પણ વસ્તુની ખતવણી કરવાની રહી ગઈ હોય તો એની આમ નોંધ કરવામાં આવતી નથી, પરંતુ એનું ખાતું દોરવામાં આવે. પણ દલાલી ખાતામાં જમા બાજુ કેટલી રકમથી? તો કે 1200 રકમથી લખવાથી આ ભૂલને શું કરી શકાય? સુધારી શકાય. તો લખવાનું કે આપણે કારણ કે અહીંયા કારણ લખવું હોય તો કારણ લખાય. દલાલીને 2 વખત લખી ગઈ એટલે એમ લખી શકાય કે 2 વખત ખતવેલી છે તેની ભૂલ સુધારણા કરી તેના. તો આનું ખાતું દલાલીનું દોરી અને જમા બાજુ તમારે 1200 રૂપિયા લખવાથી આ ભૂલને સુધારી શકીએ છીએ. ત્યાર પછીનો 5 તારીખનો વ્યવહાર છે. મકાનમાં કરેલા વિસ્તરણના 1 લાખ ભૂલથી સમારકામ ખાતે ઉધાર ગયા હતા. મકાનના રિનોવેશન માટેનું હતું પણ ભૂલથી એ સમારકામ ખાતે લખાઈ ગયું. તો સાચું કયું છે? તો કે મકાન. તો લખવાનું મકાન ખાતે ઉધાર તે સમારકામ ખાતે. 5 તારીખ લખો મકાન ખાતે ઉધાર. મકાન ખાતે ઉધાર તે કેટલા લાખનું છે? તો કે 1 લાખનું. ભૂલથી કોના ખાતે લખાઈ ગયા? તો કે સમારકામ ખાતે. તો તે સમારકામ ખાતે 1 લાખ. બાબત જે લખવાનો હોય તો સમારકામના ભૂલથી મકાન કામના ભૂલથી સમારકામ ખાતે લખાઈ ગયા તેની ભૂલ સુધારણા નોંધ. ત્યાર પછીનો તારીખ નંબર 6. ત્યાર પછીનો પોઈન્ટ છે 6 તારીખની અંદર જોઈએ. સામાન્ય ખર્ચના ચૂકવેલા 560. ખાસ સાંભળજો, સામાન્ય ખર્ચના ચૂકવેલા 560ની રકમ તે ખાતે 650 ખર્ચે ખતવણી થઈ ગઈ. ખતવણી થઈ છે, પાછું જોયું. સમારકામ ખર્ચના 560ની રકમ તે ખાતે 650 લેખે ખતવી છે. ખતવી છે એટલે એની ભૂલ સુધારણા આમ નોંધ થશે ને લખવાનું ભૂલ સુધારણા આમ નોંધ થશે નહીં. એની ભૂલ સુધારણા કારણ શું કામ? તો એનું કારણ દર્શાવીએ કે 560 ને બદલે 650 એટલે વધુ લખાઈ ગયા. કેટલા રૂપિયા વધુ લખાઈ ગયા? તો કે 90 રૂપિયા તમારે લખાઈ ગયા. સામાન્ય ખર્ચ ખાતાની જમા બાજુ, કારણ કે સામાન્ય ખર્ચ ઉધાર બાજુ આવે, ઉધાર બાજુ વધુ લખાઈ ગયા છે એટલે એને વિરુદ્ધ અસર જમા બાજુ લખવાથી વિગતના ખાનામાં લખો વધુ રકમની ખતવણી થઈ તેની. એવું લખીને લખવાથી ભૂલને સુધારી શકાય છે. 7 તારીખ વ્યાજના મળેલા 720ની ખતવણી કરતી વખતે વ્યાજના મળેલા 720ની ખતવણી કરતી વખતે વ્યાજ ખાતે ઉધાર બાજુ પર ખતવણી કરી. વ્યાજના મળેલા હતા તે ભૂલથી કોને બાજુ એની ખતવણી કરી. તો અહીંયા પણ પાછું લખી શકશો તારીખ 7 ભૂલ સુધારણા આમ નોંધ થશે નહીં. એટલું યાદ રાખજો, જ્યારે પણ ખતવણી શબ્દો આવે એટલે એની ભૂલ સુધારણા આમ નોંધ થશે નહીં. પરંતુ કેટલી રકમ? તો કે 720ની ખતવણી કરતી વખતે ઉધાર બાજુ ખતવણી. મળેલું વ્યાજ જમા લખવાનું હતું ને ભૂલથી ઉધાર બાજુ લઈ એટલે રકમ તમે છે ઉધારની જગ્યાએ તમારે જમા થઈ ગયું એટલે બમણી રકમથી, એટલે કે જમા બાજુ 1400 રૂપિયા લખવાથી ભૂલને શું કરી શકાય? સોરી, 1440, કારણ કે 720 છે તો 720 અને 720 ઉધાર બાજુ 720 લખાઈ ગયા છે
ખાસ યાદ રાખજો 720 ને આપણે લખવાના હતા જમા બાજુ, તો ક્યારે સુધારી શકો? તો કે તમે જમા બાજુ 1440 રૂપિયા લખો ત્યારે તે ભૂલને સુધારી શકો, કારણ કે આ રકમ જમામાંથી આ બાજુ તમે બાદ કરશો 720 એટલે તમારી રકમ ઓલરેડી 720 આવી જશે, એટલા માટે બમણી રકમ કરવાથી ભૂલને સુધારી શકો છો. ત્યાર પછી 8 તારીખ 20,400 ની ચોપડે કિંમતનું યંત્ર 22,000 માં વેચ્યું, જેથી વેચાણ ખાતે 22,000 થી જ નોંધ થઈ છે. 22,000 થી શું થઈ છે? નોંધ થઈ છે. ખરેખર 20,400 ની કિંમતનું યંત્ર હતું અને 22,000 ની કિંમતમાં વેચ્યું, પણ તેની નોંધ 22,000 થી થઈ છે. તો એના માટે તમે લખો શેમાં થઈ છે? તો કે વેચ્યું હતું પણ યંત્રનું હતું, એટલે લખો વેચાણ ખાતે ઉધાર. વેચાણ ખાતે ઉધાર કેટલાના વેચ્યું? તો કે 22,000. આમાં રકમના ખાનામાં ડેક્સ માર દેવાનો. તો વેચાણ ખાતે ઉધાર તે હતું ખરેખર યંત્ર કેટલાનું? તો કે 20,400. તે યંત્ર ખાતે 20,400 ખરેખર યંત્ર હતું 20,400 નું, આપણે લખ્યું હતું 22,000 નું. તે યંત્ર વેચાણનો નફો, તે યંત્ર વેચાણનો 20,400 નું યંત્ર આપણે 22,000 માં વેચ્યું, તો 1,600 રૂપિયાનો આપણે શું થયો? નફો. બાબત જે લખ્યું હોય તો યંત્ર વેચાણની નોંધ ભૂલથી નોંધેલી નથી, તેની ભૂલ સુધારણા. યંત્ર વેચાણનો નફો શું નથી નોંધ્યો? તો કે યંત્ર વેચાણનો નફો નોંધ્યો નથી, તેની ભૂલ સુધારણા નોંધ. ત્યાર પછીનો 9 તારીખનો વ્યવહાર જોઈએ. દેવી હુંડીની નોંધનો સરવાળો 300 ઓછો લખાઈ ગયો છે. દેવી હુંડીનો સરવાળો ઓછો લખાઈ ગયો એટલે આમ નોંધ થશે નહીં, તો એ લખવાની ભૂલ સુધારણા આમ નોંધ થશે નહીં. રકમના ખાનામાં દેશ. કારણ શું કામ? તો કે ભૂલ છે દેવી હુંડી બાજુ તમે 300 રૂપિયા લખવાથી ઓછો લખાઈ ગયો છે. દેવી હુંડી બાજુ તમે એટલે કે જમા બાજુ તમે 300 રૂપિયા લખવાથી ભૂલને શું કરી શકાય? સુધારી શકાય. અને છેલ્લો વ્યવહાર માર્ચ 2015 મળેલ વટાવ અને આપેલ વટાવ અનુક્રમે 3400 અને 3600 ભૂલથી વટાવ ખાતાની ઉલટી બાજુ નોંધાઈ ગયું. તો આ પણ ઉલટી આડાવડી નોંધાઈ ગયું છે, તો આમાં લખો પણ ભૂલ સુધારણા નોંધ થશે નહીં. કારણ શું કામ? ઉલટ સુલટ લખાઈ ગયું. મળેલા ઉધાર, મળેલો વટાવ અને આપેલો વટાવ, આપેલ વટાવ અને મળેલ વટાવ આડાવડો લખાઈ ગયો. આને આ ઉધાર બાજુ આવે, આ કઈ બાજુ આવે? જમા બાજુ. તો આને જમા બાજુ લખાઈ ગયા છે, આને આ જમા બાજુ ઉધાર બાજુ કેવા લખાઈ ગયા છે? જમા બાજુ. ઉલટ સુલટ લખાઈ ગયું છે, એટલા કારણેથી આ રકમની અંદર જે તફાવત જોવા મળે, કેટલો જોવા મળે છે? તો કે 3400 અને 3600 માંથી બાદ કરો એટલે 200 રૂપિયા તમારે ઉલટ સુલટ લખાઈ ગયા છે. એટલે તમારે શું કરવાનું? તો કે ખતવણીની અંદર મળેલો વટાવ ઉધાર બાજુ 200 રૂપિયા લખવાથી ભૂલને સુધારી શકાય, અને આપેલો વટાવ ઉધાર છે તો જમા બાજુ 200 રૂપિયા લખવાથી ભૂલને શું કરી શકાય? સુધારી શકાય છે. તો હવે અહીંયા છેલ્લે તમારે કુલ ટોટલ મારવાનો છે 1,40,800. 1,40,800 બંને બાજુ 1,40,800 અને લખવાનો કુલ સરવાળો. ચાલો આના પછી આપણે 7મો દાખલો જોઈએ.